ચૈતર માસ છે અને ભજનમાં ભેળા થયા છે એટલે ચકાચક છે. આયસી મોમાય માત ગઈ બાણી માત ગઈ. શ્રી રામદેવજી મહારાજ ને સર્વેક ભગવાન કે अपने अपने सदगुरु महाराज के अपने अपने माता पिता के नमः पार्वती वंदे हर हर महादेव. शांतिकरण जगभरण घणन घणा बहुभाग नमो तने आज नारायणी मां विश्वरूप वैराग शांतिकरण जगभरण घणन घणा बहुभाग કે કુળદેવી કષ્ટ કાપજો મા બ્રહ્માણી કરજો વાર મા અવની પરમ એકલા રાખજો અમારી લાજ હે ભગવતી મા અમારી લાજ કે જગદંબા તું જોગણી માડી જપીએ તિહારો તાપી અખંડ તોળા દીવડા ભલે માડી પ્રગટ આપો આપ જગદંબા તું જોગણી માડી જપીએ તિહારો તાપ હે મા હે ભગવતી અમે તારો જાપ જપીએ છીએ કે જે કર્મમાં લઈને જાલિયું માતે અમારી આરત આગળ્યો હવે મેલીશ નહીં માવડી અમારી બાબા પગડ્યું જે કર્મમાં લઈને જાલિયું માતે અમારી આરત આગળ પછી ગમે ભગવતીને માનતા હોય કે આવડ ખોડલ આય મોગલ મથરાળે માત આવે મેલની જ્વાળ દેવ ડાઢાળે હાલી આવે નોર એની રાજલ મહાકાળી ગમે ભગવતીને માનતા એ માને પ્રાર્થના કરે ગઈ ભગવતી આ આજનો કાર્યક્રમ અમારો સંસ્કાર સફળ બન્યો એવી ભગવતીને પ્રાર્થના અને એમાંય મા મોમાઈના બહેના હોય ભાણીમાના બહેના હોય લાભુમાં અત્યારે આપણને એવું હોય કે આપણી વચ્ચે નથી પણ સાહેબ એનું કાર્ય છે ગમે જગ્યાએ એની હાજરી હોય સાહેબ તમને વિશ્વાસ હા એવું એનું જીવન હર ભજવું દોનો માતા બોલ એને કોઈ દી ઉતરે નહીં આઠે પર અમલ હર ભજવું હક બોલવું દોનો માતા એવું જીવન એવા માના સાનિધ્યમાં મળ્યા છે અને માઈ માં છે હા માથી ને કોઈ મોટું ધડધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા આગળ હાલિયા માથી કોઈ મોટું ધડધર એવા માના આશ્રય મળ્યા છે અને કલાકારોનો ટૂંકમાં પરિચય આપો તો વર્ષોથી સમગ્ર ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં જેનું ખૂબ મોટું નામ છે એવા કંઠ એક અવાજ અને એવા નામથી ખ્યાતિ છે જેની છે અને વર્ષોથી આ ક્ષેત્રમાં જેમનું ખેડાણ છે અને બજરંગદાસ બાપાની જેની માથે કંઈક કૃપા છે એવા બિપિનભાઈ સઠિયાની હાજરી હોય અને એકવાર જોરદાર તાળીઓની રાખી વધાવી એવા સાંભળવા જેવા લોકગાયિકા માતાજીના ભાવ ગરબાજીની પાસે સાંભળવા એક જીવનનો લાવો છે એવા ભજનીક પણ એવા બેન વર્ષાબેન તલસાણિયા એમને જોરદાર તાળીઓ એવી ખૂબ સારી સાજિંદા ટીમ ખૂબ સારી સાજિંદા ટીમ બેન્જો માસ્ટરભાઈ બાવકુ ઉસ્તાદ બે ઉસ્તાદ અને મંજીરા વાદક આ તમામ ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી એવા અમારી તમારી વચ્ચે જે સેતુ બન્યા છે એવા ખૂબ સારા સાઉન્ડ અને આ પંથકમાં ખૂબ સાઉન્ડ ક્ષેત્ર જેનું જબરું નામ છે એવા સતરંગ સાઉન્ડ એમને જોરદાર તાળીઓથી વધાવી એમાંય પાછા તમારા મારે ગિરી બાપુ અને દરેક કાર્યની શરૂઆત કરીશ સાહેબ ગણપતિ આવે તો રીતિ સીધી આવે કારણ કે દુંદાળો લખ ભંજનો ઈ તો સદાય બાળાવે સમરતા લખ લાભ દીએ ગૌરી નંદ ગણેશ દુંદાળો લખ ભંજનો સદાય બાળાવે એવી ગજાનંદ મહારાજની પ્રાર્થના હતી એની વંદના છે એવા સાંભળવા જેવા લોકગાયક ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા ભાઈ બિપિનભાઈ સઠિયાની વિનંતી કરવી એવી ગણેશ વંદનાથી
કાર્યક્રમની શુભ શરૂઆત કરાવી. મોહાને મહેમાન બનીને માં પીરવતી જે મજા આવે એવી મજા કંઈક કરાવે. ભાઈ બિપિનભાઈ સરથી એકવાર જોરદાર તાળીઓથી વધાવી. દેવજી મહારાજ કી પીળાનાથની ભાણી માત કી બદ્રદાસ બાપાની આશી માય માત કી સર્વભેક ભગવાન કી सर्वशक्ति मात की प्रेम से बोलो नमः पार्वती पति हर हर हरि मुखं करोति वाचालं पंगुलं गयते गिरियं मुखं करोति वाचालं पंगुलं गयते गिरियं यत्कृपातमहं वन्दे परमानंद माधवम् या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु वाणी रूपे मातृ रूपे शक्ति रूपेण मां संस्थिता नमः तस्यै हे नमः तस्यै नमो नमः केम के सद्गुरु गुरुपति शारदा सद्गुरु गुणपति शारदा प्रथम नमन करवाना स्थान एना शरणे गए सुख आपसे पूरे हृदय निहार श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बारहु रघुबर बिमल जसु जो दायक फल चार बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार सरस्वत से हमें जपाहु पद लागू पाए सरस्वत से हमें जपा गुणपत लागू में पाए ईश ने आराधवा सुध बुध करो ने सहाय एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी मूषक की असवारी सोहे दाता रिद्धि सिद्धि दोनार जगदम्बा मातु जोगणी जपिए तिहारो जाओ
એ જગદંબા માતું જો ગણી એ જપીએ તિહારો જાત અખંડ ટોળા દીવડા બળે માતું પ્રગટ આપવા એમાં પાર્વતી જલ જીલણ ચલી માં પાર્વતી જલ જીલણ ચલી નારી નવલે વેશ પોતાના અંગનો મેલ ઉતારીને એના બનાવ્યા ગણેશ અરજ સુણીને મામ તણી માં ભગવતી રે જોવે એ અરજ સુણીને માયમ તણી માં ભગવતી રે જોબેર દૈત વિદારણ દેવીઓ હે માતું કરજે મેર માતું કરજે મેર હે માતું કરજે મેર ઇમામ ઉમાઈના ચરણમાં વંદન કરી મારા સંતો મારા વડીલો ભાઈઓ માતાઓ બહેનો તમામના ચરણમાં વંદન કરી ગણપતિ બાપાનું આહવાન કરવું છે અમારા ભીખાલાલના કેપ્ટનશીપ છે આજે એ કેન્યા ઉતારવાનું અમારા ધોની છે અમારા પ્રિતેશભાઈ અમારા અમરા બાપુના હા જે એને ખબર છે કે બિપિનભાઈ અમદાવાદ બહુ પ્રોગ્રામ કરીએ એટલે ગણપતિ બાપાના લાડવા લીધા સિવાય હું ગણપતિ નથી થાપતો છેલ્લા 14-15 વર્ષથી મારો નિયમ છે એટલા માટે મને 100 રૂપિયા વાળા આ તો 500 દીધા એ તો બહુ મોટા માણસ છે આપણે 100 રૂપિયાના 5 હું 5 11 21 31 51 આ ગણપતિ બાપાના લાડવા ઈ ક્યારે પાછો અહીંયા દઈ દેવાના છે એટલે ટેલ નાખ્યો પાછો બાપુ અમારે લઈ લેવાના હોત તો ટેલ ન નાખીએ અમે કે આ ગોળ તમારી છે ત્યાં અમે આ ટેલ નથી નાખતા સાહેબ પણ આ અહીંયા દઈ દેવાના છે મને ખબર છે ટીપ મેક્યું એટલે કે આ તમામ રકમ પેટી પર ને આવશે તમામ આ જે મંડળ હોય મંડળ મંદિરમાં જે કાંઈ છે એને અમે અર્પણ કરી દઈશું 1 પણ રૂપિયો પેટી પરનો કોઈ કલાકાર નહીં લઈ જાય એટલે જલ્દીથી જલ્દી મને 5 થી પછી 11 કરો 21 કરો ખાલી 100 રૂપિયા વાળા 5 લાડવા ગણપતિ બાપાના ફરી વાર દોહરાવું છું કે અહીંયા દઈ દેવાના છે એટલે ટેલ નાખી છે અમારે લેવાના હોત તો ટેલ ન નાખે આ હું તમને પ્રેક્ટિકલ સમજાવું છું અમારે કલાકારો વતી 100 રૂપિયાનો હું એક લાડુ આપું અને પ્રાર્થના કરશું જે અહીંયા પેટી ઉપર આવે આપે એને એના ઘરે એકનું અનેક થઈને લક્ષ્મીજી જશે અમારા કલાકારો વતી આ એક લાડુ અમારા હું આપું છું અને કર્યું કોઈનું જાહે નહીં આ અમારા મહેમાન જો અમદાવાદ એને ખબર છે એને બહુ મારા સ્પેશિયલ અહીંયા પાળિયાદ આવ્યા છે દર્શન માટે એ તો દર અમાહે આવે છે તો એ સ્પેશિયલ અહીંયા મને કે બીજુભાઈ ક્યાં પ્રોગ્રામ કાલે મારો અમદાવાદ છે અમે દેવતભાઈ ખવડ રખિયાલમાં આવતીકાલે ત્યાં તો આખી રાત હશે જ પણ અહીંયા પાછા ચાહક વર્ગ અલગ છે આપણે વાહ આ એક ભાઈ ગણી જવો ને કેટલા છે લાડવા મને ખ્યાલ આવ્યા આપણે એકી થાવી જાવ 5 11 21 31 51 અમારે જો 10-12 દીમાં ગઈકાલે ખાલી ગયો સાહેબ આ તમને ચેલેન્જ માં એટલે તમારો પડકારો જરૂર છે તમારો સાથ જરૂર છે અમારો અવાજ હવે જેમ ને 50% છે હા કારણ કે કલાકાર હમણાં 3 વર્ષથી આ ઘરે જ બેઠા હતા આ માતાજીએ દરેક દયા કરી છે કે ભાઈ ના અમે કલાકારો બચારા આમ નામ બેઠા છે 3 વર્ષથી તો હવે કાંઈ શું નામ ભાઈ ભાઈ પાવન એમના તરફથી 500 રૂપિયા આવે છે આ કાર્યમાં માતાજી ભગવાન ખૂબ આપે સંતો થોડું ગારી મણી બાપા વાહ ભાઈ આપણે આમાં કઈ ફાળામાં હવાર નથી પડવું પથારી કરતા હું ક્યારે હવાર પડે તો હું ક્યારે આ ભીખાલાલ કે ને એમ ખાલી આ ગણી જાવ જલ્દીથી એટલે હું છે એકી થાવી જો આપણે
24 છે ભાઈ, એક નામ આવે થઈ જાય તો ખાલી એક જ નામ છે, કોઈ આવે છે એક નામ. હા નાખ્યું ટીપમાં નાખી દે બધું આવે છે જો નામ. જેણે જેણે આપ્યું એમનો હું ઋણી છું. એમના અહીંયા માતાજી ભગવાન સંતો ખૂબ આપશે. હું કાયમ કહું છું, જમીનની માલિકોને એક દાણો વાવો ડુંડા રૂપી અનેક દાણા રૂપી મારો ભગવાન. અરે લે તો બસ તમે બહુ કરી 26 છે અહીંયા બહુ કરી. કારણ કે આ અમારું સ્ટેજ છે, મંદિર છે, એટલે અમે નીતિથી હાલતા હોય એટલે થોડુંક મેં તમે પહેલા કીધું ને ચોખવટથી, મેં કીધું એક આવી જાય બાબુ ભાઈ ચાલુ બા તમે આપજો 10 આપજો તો 10,000 ગણશું. કારણ કે આ સભા મંડપમાં ધર્મના મંડપ નીચે બેઠા તો કાંઈક દઈને જાય. હું અહીંયા ઘણા વર્ષો પહેલા બાપાનું મઢિયા આવેલો કોઈ નહીં, બરાબર બાપુ મને યાદ નથી પણ વાહ થઈ ગયું. ઓકે આભાર આભાર ભાઈ, જેને જેને આપ્યું એને વંદન, મારા લાખ લાખ વંદન. ચાલુમાં જ્યાં મજા આવે ને પડકારો કરજો, આકલો કરજો, એટલે તમારો પડકારો અમારો અઠવાડિયું નું આયુષ વધી જાય. વાહ મારા માતાઓ બેન, વાહ વાહ વાહ. કે જીપે કાપજો આવો કુંભ ઘડુલો ભરી લાવે મારો સાઈબો, શંકર જનને નાય ભોલેનાથ જલથી નાય. હાલો મારા સંતો, હાલો મારા ભક્તો, હાલો મારી સૈયરું આજ ગણેશ વધાવા જઈએ જઈએ. હાલો ગણેશ વધાવા જઈએ. એ કુંભ ઘડુલો ભરી લાવે મારો સાઈબો, કુંભ ઘડુલો ભરી લાવે મારો સાઈબો, શંકર જનનાય ભોલેનાથ જલથી નાય. હાલો મારા સંતો, હાલો મારા ભક્તો, હાલો મારી સૈયરું ગણેશ વધાવા જઈએ જઈએ. ગણેશ વધાવા જઈએ. જય મારી મમાય. અહીંયા જો સેવ અમને લાભુમાં સાંભળે છે મેં ઇતિહાસ સાંભળ્યો બાપ. આવો આ ગામમાં ગૌરવ હતું, ભાણીબાનું નામ છે બાપ. જબરજસ્ત જબરજસ્ત, કાંઈ ઘટે નહીં, કહેતા નથી આપણે, કાંઈ ઘટે નહીં બાપુ. જય હો જય હો. ગુણના પતિ રે કહેવાય, અરે ગુણના પતિ રે કહેવાય. હાલો મારા સંતો, હાલો મારા ભગતો, હાલો મારી સૈયરું ગણેશ વધાવા જઈએ જઈએ. ગણેશ વધાવા જય જય મામા.
ગામ પર ગામને આંગણે વર્ષે મારા કાઠિયાવાડમાં ગોગદી બોલો પડવો મારા ભગવાન. ધન્યવાદ. જે આપે ને મારા વંદન બાપ. એટલે જ કેવું પડ્યું અમારી પાસે જુવાર નહીં હોય તો છોકરા ખાંડીને પણ તને ખવડાવું છું ભગવાન. કાઠિયાવાડમાં ગોગદી બોલો પડવો ભગવાન. થાને મારો ઈજોન લે માન. હે તમે તારો સ્વરત ભૂલાવી દઉં શામળા. ફિર ખાને અમૃત ભોજન અમૃત ભોજન ચૂરમાના લાડુ રે ઘરા. ચૂરમાના લાડુ રે ઘરા. હાલો મારા સંતો, હાલો મારા ભગતો, હાલો મારી સૈયરું ગણેશ વધાવા જઈએ જઈએ ગણેશ વધાવા જઈએ. ગાવતા જો બાપ જય હો. બાપુ હાથ રોપો સાલા કરીને બેહાના મનવાના. જાગી કનુવાલા વિપત વિશાલા દીન દયાલા નંદલાલા. આયા નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા મિત્ર મુરારી ગય દિશારી ગિરધારી ગય દિશારી ગિરધારી ગય દિશારી ગિરધારી. જય દ્વારકાધીશ. જય મારી મમાઈ. હા ભાઈ જે આપણે મારા વંદન. ચરણમાં રાખો ને સદાય. ચરણ
સંતો હાલો મારા ભગતો હાલો મારી સૈયરું ગણેશ અવતારા सब बाला रूप साला करी दे हला बनवाला जय कालिया का प्रीत की सब बाला रूप साला एक करी दे हला बनवाला जाति तुम जाला विपट विशाला दिन बुझाला नंदलाला कृष्ण गोपाला नहीं आला कृष्ण गोपाला बंसी वाला बनला सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी भी गए विसारी गिरधारी क्या हो धन्यवाद शिव समान जाता नहीं विपत ए लजा हमारी राख जो शंकर सुख कर शांति कर दयाल हर रूप हर दे तने ये हमारी जोत ले जो संभाल ये आपने वंदन भाग मारा मारो भगवान माता जी एक तपस्या धारण की ये धारण की हे भोलेनाथ ये भोलेनाथ शिव समान दाता नहीं विपद विदारण हा लजिया हमारी राख जो नंदी के स्वार मोमाई मानो आंगणों से बाप बाप અહીંયા
લાભમાં બિરાજમાન હોય, મારા સંતો બિરાજમાન છે, માતાઓ બહેનો, આ ભજન એટલે ગાવું છે કે આવો પ્રસંગ હોય, આપણે ગણપતિ બાપા ગમે એ પ્રસંગમાં હોય, છોકરાને યાદ કરી અને પિતાને આમંત્રણ ન દઈ તો છોકરો સમજદાર હોય ને તો પ્રસંગમાં ન જાય બાપુ. એમ ગણપતિ બાપાને યાદ કર્યા, એમના પિતાને કૈલાસમાંથી બોલાવી આપણે અહીંયા સરસ મજાનું મોમાઈનું આંગણું છે, એટલે કૈલાસમાંથી ભોળોનાથ આવી જાય પછી આગળ મોમાઈમાનું જે આપ કહેશો એ રીતે ભજનો ગીતો ગાશું, પણ અમારા નિયમ મુજબ ગણપતિ બાપાને યાદ કર્યા બાદ એ મહાદેવને યાદ કરવા છે. ગઢવીનો દીકરો લખે પ્રવીણ ગઢવી, પ્રદીપ ગઢવી ભજનને લખે અને સમરથ ગાયક પહેલું વહેલું કીર્તિદાનભાઈ ગઢવી આ ભજન ગાયું હતું. પછી પોતપોતાની રીતે બધા ગાય છે, પણ અદ્ભુત લખ્યું ભીખુભાઈ. એના શબ્દો સાંભળજો, મજા આવે તો પડકારો કરજો, એટલી મજા આવે તો દેવાનું ઠેકાણું છે. અમારે લાખણજીભાઈ કેમ પેલા નંબરનો પડકારો કલાકાર એ હાવ મફત છે, એમાં કઈ પૈસા નો હરે હરે કરો એટલે અમને મજા આવે, ભલે ફેફસા ફાટી જાય કાલ પર ટીપ મારી એમ. બીજા નંબરના પૈસા એ અહીંયા દઈને જવાના, બે તમારું છે સાહેબ. બસ આજની રાત ભગવાન શંખના નાદ રે ભોળાને બધો દેવ જની રાત, શિવને બધો દેવ જની રાત, ભોળાને બધો દેવ જની રાત, એ ભોળાને ભજો દીન દીન રાત, મહાદેવને ભજો દીન દીન રાત, ભોળાને પણ ભજો દીન દીન રાત રાત રાત. ઉડાડી જાય ભાઈ, તમારા ગામની ફરજ બનો ભાઈ. અમારા અમદાવાદનો બાપા ડાયરો છે, કાયમી સાંભળે તો સ્પેશિયલ સાંભળવા આવ્યો. એ પાળિયા દર અમાસે આવે છે, મેં કીધું બહુ મોટા માણસો છે, બધા બિલ્ડર છે. તમારા બધા સંતોની, ભગવાનની, મમાઈની દયા કે ઘણા વર્ષોથી સાંભળે તોય કેમ કે બિપિનભાઈને સાંભળવા જાય. અમારે ગામ બદલાયું ભીખાભાઈ, અમારે તો ગામ બદલાય, બાકી તમારું એની ઈદ હોય, થોડું ઘણું ચેન્જ થતું હોય, બરાબર ને? સાહિત્ય કરો કેમ કાર્તિક શિવના નામ હુમૈયા દાંગીની નાર દશાનન ભજે શિવના નામ. દેવ પણ કરે છે કદવાર ભોળાને બધો દેવની રાત, શિવને બધો દેવની રાત, એ ભોળાને બધો દેવની રાત, એ મહાદેવને બધો દેવની રાત, ભોળાને બધો દેવની રાત, મહાદેવને બધો દેવની રાત.
करे चार वेदनी भोला में भजो जीव दिन रात शिव में भजो जीव दिन रात भोला में भजो जीव दिन रात हे भोला में भजो जीव दिन रात महादेव ने भजो जीव दिन रात जय महादेव जय भोलेनाथ શિવજી કરે છે ગાનોનાદ હાથ દેવો દેવો પકડે હાથ શિવજી કરે દાનોના ભીખ પાવો નાખતા હાથ દેવો દેવો પકડે હાથ ભોળાને વિજય ભોળાને ભજો દેવ દિલદાસ શિવને ભજો દેવ દિલદાસ ભોળાને ભજો દેવ દિલદાસ ભોળાને ભજો દેવ દિલદાસ એ મહાદેવને ભજો જીવ દિલદાસ ભોળાને ભજલે 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 ભજલો ભોળા ભજો જીવ દિલદાસ જય મહાદેવ મારા ભગવાન જે આપે ને મારા લાખ લાખ વંદન ધર્મના કામમાં આપો છે બાપ ભગવાન હરિઓમ હર 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 મહાદેવ આપણા સંતો વક્તાઓ હાથ ઊંચા કરી જય હુલે બોલાવે ભાવે કભાવે કાંઈ ભૂલ થઈ ગઈ હોય જીગાભાઈ તો એને શરણાગતિ કોઈ પેલા યુદ્ધમાં વાર કરવા આવે હથિયાર મૂકીને હાથ ઊંચા કરતા એ શરણાગતિ છે આપણે કાંઈ ભાવે કભાવે ભૂલ થઈ ગઈ હોય તો ભોળાનાથને શરણે શરણાગતિ છે એટલા માટે બે આપે હરિઓમ હર 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 મહાદેવ વાહ ભાઈ વાહ જય હો હા પ્રિતેશભાઈ હરિઓમ હર હર નાચા નાચતા સુધી ભાણ વગેરે રાતું જ વિંદી પ્રદીપ નવા ધન્યવાદ તમને વંદન હો પ્રિતેશભાઈ ખમા મારા ભગવાન એકલું નહીં કે મારો વાલો હરિઓમ હર હર નાચા નાચતા સુધી ભાણ વગેરે રાતું જ વિંદી પ્રદીપ નવા શિવ તો કણકણમાં ભોળા મેં ભજો જીવ દિની રાત શિવ ને ભજો જીવ દિની રાત ભોળા મેં ભજો જીવ દિની રાત એ ભોળા મેં ભજો જીવ દિની રાત મહાદેવ મેં ભજો જીવ
ભોળાને ભજો દીન દીન રાત મહાદેવને ભજો જીવ જીવ રાત જય હો જય ભગવાન જય મારી મામા જમના લાગે ખાઈ દે એ મારા હારે જોનવે તો શિવને કરાયા મારા સાંભળા સાથે ભણતા અને તેથી ઠાકોર તને લખીને દે પૂનો એવું સુધા માન તો સાંભળા ગોકુળથી કનૈયાને બોલાવી પણ મીરાબાઈની રચના છે મારા સંતો બેઠા છે એટલા માટે મીરાબાઈ નરસિંહ મહેતા આપણા જે પહેલાના લેખકો બધા એને ભગવાન મળ્યા છેવટે એમ કે દેજો મને સંતોના ચરણમાં વાસ આપણે કેટલા ભાગશાળી છે વગર ભક્તિએ આવા સંતોની બાજુમાં બેઠા હોય બાની પાછળ એમની બાજુમાં બેઠા હોય મને સાહેબે વાત કરી ખૂબ એની મેં સત્સંગ કર્યો 25 વર્ષથી આવી છે અહીંયા અમદાવાદથી એમનો મેં પરચો બધો જોયો બધો જે કાંઈ બસ આ જ જીવનમાં છે બાકી તો કેટલી લહેરો આવીને વહી ગઈ બસ આ લહેર એની સંગાથે લહેર લાગી જાય પણ આ ભજન એટલે ગાઉં છું વર્ષો પહેલા મેં ભજનમાં ગાતો ઘણા સમય પછી અહીંયા આવવાનું બન્યું છે પ્રીતેશભાઈ એટલે આ ભજન ગાવું છે આ ભજન બધા કલાકારો ગાય તો ગીતાબેન ગાય છે નાનો ડેરો ગાય કુંસી ગઢવી બધા ગાય છે પણ આ ભજન હું તમને દસ્તાવેજ વળવા લાઈવ આવે છે ને કહી દઉં આ ભજન લઈ આવો જ હું વિકાલાલ જ્યારે અબ્રામ ભગતની ઓડિયો કેસેટ મારા હાથમાં આવી ત્યારે મને એમ થયું કે આવું કાક આપણે ગાય પછી બધા ગાય છે નો ડાઉટ અને પ્રાચીન ભજન છે ગાવાનો અધિકાર બધાને છે આ ભજન હું ચેલેન્જ થી ગયો કે હું લઈ આવ્યો ભજન હું અને અહીંયા ઘણા વર્ષ પછી આવવાનું બન્યું જૂની યાદી પછી એકાદ બે મુંબઈનું કહી પછી મારું વક્તવ્ય પૂરું કરીશ બરાબર ને વિકાસ આવીને જાય કરોડોના ખર્ચે પિક્ચર ઉતરે મહિનો 2 મહિના 3 મહિના 5 મહિના કોઈ 2 વર્ષ આપણા બાપ દાદા વખતના એટલે અમારે વિકાલાલ એમ કે અઠવાડિયું માંડ હાલે પણ આપણા બાપ દાદા પણ આવા ભજનો સાંભળતા આવે છે એટલે સમજદાર ઓડિયન્સ છે બાપુ બેઠા છે એટલે એકાદ ભજન થઈ જાય પછી તો ગરબા ગાશું મજા કરશું આપણે કદાચ બેનોને રમવું છે તો ગરબા પણ લેવડાવીશું મા મોમાઈનું આંગણું છે એટલા માટે એટલે વિધાતા કેવા લેખ લખે મીરાબાઈની રચના છે વર્ષો પહેલા આ ભજન અભરામ ભગતે ગાયું છે આમ મજા આવે તો હરે હરે કરજો
હું એકવાર હરી બોલું તો એક નામ થાય, તમે બધા હરે હરે કરશો તો હજારો નામ થાય. ભગવાન એમ થાય હાલો એકાદો રામ પર ઘૂમરો મારી આવું. આ બધી પણ સંતવાણી હાલતી હોય એટલા માટે. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. એક રે માતાના દો બેડા. એક રે માતાના દો બેડા. એ લખાય ના જુદા જુદા લે, લખાય ના જુદા જુદા લે. એક રે ઉપર જોને ખતર ફરે. એક રે ઉપર જોને ખતર ફરે. અને બીજો ભારાવેથી ખાય, એ બીજો ભારાવેથી ખાય. કર્મનો સંગાતી રાણા મારું, રાણા રે મારું, રાણા રે મારું કોઈ નથી. જય હો વાવતા જો ભગવાન અમારા વાલા. જય હો આવા તમાવા. જય હો જય જય મારા લાભુમાં, જય મારી મમાઈ. આવા બબ્બે બબ્બે વાંચણું. એ લખાય ના જુદા જુદા લે, એ લખાય ના જુદા જુદા લે. એક રે બન્યો મારા શિવજીનો કોઠિયો. એક રે બન્યો મારા શિવજીનો કોઠિયો. અને બીજો હાથીડાને ગે, બીજો હાથીડાને ગે. કર્મનો સંગાતી રાણા મારું, રાણા રે મારું, હે રાણા મારું. હે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. જય હો જય હો જય મમાઈ. પથરાના દો ટુકડા. એક રે પથરાના દો ટુકડા. એ લખાય ના જુદા
એના જુદા જુદા ને એક રે બની મારા મોમાઈ માતાની મૂર્તિ એક રે બની મારા મોમાઈ માની મૂર્તિ બીજો ગોબીડા રે ઘાટ બીજો ગોબીડા ને ઘાટ કર્મનો સંગાથી રાણા મારું રાણા રે મારું હે રાણા રે મારું કોઈ નથી હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી હે રાણા મારું કોઈ નથી પ્રતાપે મીરાબાઈ બોલિયા એ ગુરુના પ્રતાપે મીરા રે બાઈ બોલિયા એ દેજો મારા સંતોના ચરણે વાત એ દેજો દેજો સાધુના ચરણે વાત કર્મનો સંગાતી રાણા મારું રાણા રે